સ્વાતંત્ર્યજ્ઞ હોતા મદામ રોલા. સ્ત્રીઓ ભલે ધરતીના કોઈ પણ ખૂણામાં રહેતી હોય, પણ એમનો જીવનક્રમ મોટાભાગે એક જિલ્લા પર જ ચાલે છે. લાડ પ્યારમાં બાળપણ વિતાવવું, યુવાનીમાં લગ્ન કરીને પોતાની એક નવી દુનિયા વસાવી અને એને સજાવવા શણગારવામાં જ આખી જિંદગી વ્યક્ત કરવી. શરીર અને મનથી થાકી જવાય એટલે છેલ્લી ઘડીઓ ગણવી. આ ક્રમથી એકદમ જુદું જીવન હતું ફ્રાન્સમાં જન્મેલી મદામ રોલાનું. બાળપણ જ્ઞાન મેળવવામાં વીત્યું, યૌવન ક્રાંતિની ઝાડા પ્રગટાવવામાં, અને વૃદ્ધાવસ્થા એ તો રોલાની સ્પર્શી શકી પણ નહીં. અને સિદ્ધાંતોની ઉપાસિકા એક દિવસ સિદ્ધાંતની બલિવેદી પર જ સ્વાહા થઈ ગઈ. આ વીરાંગનાનો જન્મ ફ્રાન્સના એક ધનવાન કુટુંબમાં થયો. તે પિતાની એકની એક પુત્રી. ઘરના દરેક ખૂણામાં એના માટે પ્રેમના પુષ્પોનો અંબાર લાગેલો હતો, પરંતુ એને આ બધું ગમતું નહોતું. એ સુખ સગવડ એને કાંટાની જેમ વાગતા હોય એમ લાગતું હતું. એને લાગતું હતું કે ઐશ્વર્ય અને વૈભવ ગરીબોની મજાક ઉડાવી રહ્યો છે. માદામ રોલાની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે યુવા અવસ્થામાં જ તેમણે સંગીત, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, ચિત્રકળા, નૃત્ય તથા વિજ્ઞાનમાં સારું એવું જ્ઞાન મેળવી લીધું હતું. તે પોતાનો બધો સમય જ્ઞાન મેળવવામાં લગાડતી અથવા સામાજિક પરિસ્થિતિઓના અધ્યયનમાં. માતા પિતા રોલાનો શુભ વિવાહ કરવાની આશા લઈને બેઠા હતા. એક રૂપાળો, સ્વસ્થ અને ધનકુબેર વર શોધવામાં આવ્યો, પરંતુ જ્યારે રોલાને એના માટે પૂછવામાં આવ્યું ત્યારે એણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું, મારે કોઈની ધનવાન સાથે વિવાહ કરવો નથી. રોલાના આ જવાબથી પિતા પણ દુઃખી થયા, પરંતુ તેણે પોતાનો નિર્ણય બદલ્યો નહીં. એના મગજમાં તો દેશમાં ફેલાઈ અરાજકતા પ્રત્યે ઊંડો વિદ્રોહ જાગી રહ્યો હતો. સૌભાગ્યથી એક દિવસોમાં એને એક પાર્ટીમાં જવાની તક મળી ગઈ. ત્યાં જઈને એણે દ્રશ્ય જોયું, એનાથી એનું હૃદય રડી પડ્યું. ત્યાં બધી સ્ત્રીઓના કિંમતી વસ્ત્રો તથા કિંમતી ઘરેણાઓ પહેરીને આવી હતી. નોકરો કડકડતી ઠંડીમાં ખુલ્લા શરીરે સેવા કરી રહ્યા હતા. એમની આજ્ઞાનું પાલન કરવામાં થોડી પણ વાર થઈ જતી તો તમાચા મારીને એમના ગાલ લાલ કરી દેવામાં આવતા. મદામ રોલને લાગતું કે જાણે એ તમાચા એના ગાલ પર પડી રહ્યા છે. બીજી વાર એને એક પાર્ટીમાં જવું પડ્યું. ત્યાં તેમણે દેખ્યું કે એક નોકરના હાથમાંથી દારૂની એક બોટલ પડીને તૂટી ગઈ. પાસે બેઠેલા આંગતુકોએ કહ્યું, બહુ મોંઘો દારૂ હતો. બધાનું ધ્યાન એ દારૂ તરફ જ હતું, પરંતુ દારૂ લાવનાર લોકોના પગમાં કાચ વાગવાથી જે લોહી વહી રહ્યું હતું એને ફક્ત રોલા જ દેખી શકી હતી. બાકી બધા તો એને ગાળો દઈ રહ્યા હતા અને મારી રહ્યા હતા. આ હૃદય દ્રાવક ઘટનાથી એના કોમળ હૃદય પર એટલો ઊંડો આઘાત લાગ્યો કે તરત જ ત્યાંથી ઉઠીને જતી રહી. એના અંતરમાં દ્વંદ્વ ચાલી રહ્યું હતું. આ પ્રથાઓ બદલવી પડશે. ત્યાં દારૂની કિંમત સામે મનુષ્યને લોહી અને એના દર્દની કોઈ કિંમત નથી. તરત જ તેણે નિર્ણય લીધો કે આ અન્યાયની વિરુદ્ધ લોકોમાં ચેતના લાવવી પડશે. એણે ક્રાંતિકારી દળો સાથે સંપર્ક સાધવાનું કર્યું. સંયોગથી એક પાર્ટીમાં એની મુલાકાત 55 વર્ષનો એક સજ્જન સાથે થઈ. એમની સાથે થોડીવાર વાતચીત કર્યા પછી તે વૃદ્ધ સજ્જનની ભાવનાઓ સમજી ગઈ. તે સજ્જન પણ વર્તમાન સામાજિક વ્યવસ્થાઓથી સંતુષ્ટ હતા. થોડા વધુ પરિચયથી એણે જોયું કે એના વિચારની પૂર્ણતા આ મહાન પુરુષમાં છે, અને પિતાજીએ કહ્યું એણે પોતાને જોઈએ એવો વર શોધી લીધો. રોલાના પિતાને જ્યારે એની પસંદગીનો પતિ જોયો ત્યારે એમને નિરાશા થઈ. એમણે ચોખ્ખી ના પાડી દીધી. ક્યાં 55 વર્ષનો વૃદ્ધ અને ક્યાં એની લાડલી પુત્રી રોલા. એના ભાવિ જીવનની કલ્પના કરતાં જ કાપી ઉઠ્યા. પિતાજીએ ના કહ્યું એટલે રોલાએ પણ ના પાડી દીધી. ઠીક છે, મારે લગ્ન જ નથી કરવું. અને એક દિવસ રાત્રે ઘરથી એવી ભાગી કે મંદિરમાં રહીને તપસ્વી જેવું જીવન જીવવા લાગી. રાત દિવસ ધાર્મિક ગ્રંથો વાંચતી. છેવટે એના પિતાએ હાર માનવી પડી અને પસંદગીના વર સાથે લગ્ન કરાવ્યું. રોલા પોતાના પતિ સાથે એમિન્સ નામના શહેરમાં રહેવા લાગી. આ લગ્નથી એને સંતોષ અને તૃપ્તિ મળી હતી. એને ક્યારેય ઉંમરની અસમાનતા ખટકી નહીં. એના વિચાર પ્રમાણે લગ્ન શારીરિક મિલન નહીં, પણ આત્માનું વિચારોનું મિલન હતું. તે પોતાના પતિના તન મનથી પ્રેમ કરતી હતી. વિવાહ થયા પછી એના સિદ્ધાંતને નવું બળ મળ્યું હતું. થોડા સમય પછી બંને એડિન્સ શહેર છોડીને પોતાને ગામ જતા રહ્યા. ત્યાં રોલાને ગરીબાઈને નજીકથી જોવાની તક મળી. ગામ લોકોની દુઃખદ સ્થિતિ જોઈને એના દિલનું દર્દ વધી ગયું. ઘા વધારે ઊંડા થઈ ગયા. એ દિવસોમાં ફ્રાન્સમાં રાજ્ય ક્રાંતિ થઈ ગઈ. શોષિત વર્ગ શોષણકર્તાઓ પર ચડી બેઠો.